બધાને જય સીતારામ। અને આ જો અમે વાડીએ આવ્યા છીએ અને વાડીએ જો અમે અડદ વાવ્યા છે। આ અડદ છે, પછી મઠે વાવ્યા છે। મઠમાં તો જો શીંગું આવવા મળી છે નાની નાની, અને પડખે શીંગ વાવી છે। તો શીંગની બાજુમાં જો અમે અહીંયા ફૂયાઈ બેહવા મીણ્યા છે હવે, ને આ બધું જો પરાઈ ગયું છે, સારું થઈ ગયું છે ચોખ્ખું બધું। અને ઓલી બાજુ અમે કપાસે વાવ્યો છે, અને આ જો અહીંયા લીમડા ને એવું ઊભું છે। અને અત્યારે તો ટાઢો પડશે ને વરસાદ અંધાર્યો છે। જો આ બધા મઠ કેવા સરસ થઈ ગયા છે। હવે તો વરસાદની થોડી થોડી જરૂર છે। જો આ બધા મઠ ને આ બધી શીંગ ને જો કેવું સારું થઈ ગયું છે। મારા હાથમાં ટમેટીને રોપડાય છે, તો આ થોડાક ટમેટીને રોપડા ઓલી બાજુ કપામાં જગ્યા છે તો ત્યાં થોડા થોડા સોંપી દેવા છે। ને અહીંયા જો મેં આંબાએ સોંપ્યા છે, તો આંબાએ અમારા મસ્તીના કોળી ગયા છે, હારા થઈ ગયા છે। અને અહીં થોડી કળથી કરી છે અમે, ને કળથી વાવવી છે, તો એ થઈ ગયું છે। ને તુરેય મોટી મોટી થઈ ગઈ છે અમારે। અહીંયા જો અમારે કોઠીમડાનો વેલો છો છે, તો આની કાસરી કરશું એટલે આ કોઠીમડાનો વેલો કઈ કાઢવો નથી। હજી તો ફૂલ આવે છે, ફૂલ હજી ઘણા બધા બેઠા છે, અને કોઠીમડા આવે એટલે અમારે આની કાસરી કરી નાખશું અમે। ને આ શું મરચી વાવી છે, મરચીનો રોપડો હારામાં હારો થઈ ગયો છે। અને પડખે જો ટમેટીનો રોપડો છે કપાસમાં, એ હારામાં હારો થોડોક થઈ ગયો છે, એટલે એને પાછા ફૂલે આવવા મીણ્યા છે। ટમેટીને તો બહુ મસ્ત થઈ ગયા છે બધા રોપડા। અહીંયા જો તુરિયાનો વેલો છો છે, તો થોડાક દીમાં અમારે તુરિયા આવવા મળશે। જો મોટો એવો બધો વેલો હારામાં હારો થઈ ગયો છે, અને એ કપાસની પાસે જ છે। જો કેવા સરસ પાંદડા લીલું લીલું સમ જેવું છે। બાજુમાં ખડે થોડું થોડું થઈ ગયું છે, હવે ખડે કાઢવું છે, અને ખડ કાઢવાનું અમારે શરૂ જ છે। કારણ કે અહીંયા ગારો હતો, વરસાદ આવતો હતો, એટલે અહીંયા કાંઈ અમારે નહોતું થતું કામ, એટલે થોડુંક પડ્યું મૂક્યું છે અમે અહીંયા। ને અહીંયા શું અમારે આ ટમેટી વાવી છે, કારણ કે આ કપાસની જગ્યા બહુ ખાલું પડ્યું છે કે આ ડૂલ પડ્યા છે, તો અહીંયા એક એક ટમેટી નાખી દઈને થઈ જાય હારામ હારી। આ વાવી દઈએ। સરસ એક ટમેટી જો અહીંયા વાવી દેવી છે, ટમેટા શિયાળામાં વરસાદ આવે એટલે સોંટી તો જાહે હારામ હારી। અહીંયા જો ભીનું હતું ને એમાં કપા અમારે ભીયો ગયો છે, એટલે હવે ટમેટી સોંપી દેવાની છે બધી એટલાકમાં, જ્યાં ભીનું હતું ને। અહીંયા જો બધી સોંપાઈ ગઈ। ને આ જો અમારે ખડ મોટું મોટું અહીંયા થઈ ગયું છે, તો ભીંડા તો જો કવડા મોટા મોટા થઈ ગયા છે, કારણ કે આ ખડ ભીંડા છે એટલે કાઢવા જ પડે। આને ખેંચી ખેંચીને બધા કાઢી નાખવાના। અહીંયા પાણી ભર્યું રહે એટલે નકરું ખડ જ બહુ વધારે થાય છે, પણ કપા તો બહુ સારો છે અમારે। કવડું મોટું મોટું ખડ થઈ ગયું છે, આ ઉકળતું નથી, વરસાદ ચાલુ હતો એટલે આમાં દાળિયા કરીએ કાંઈ પહોંચ થાય નહીં એટલા ખડમાં, એટલે હળવું હળવું કાઢીએ છીએ। ને અમારી ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો, અને આ પહેલો જ વિડીયો છે અમારો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો।